નખ ચિત્રકળા એટલે શું? અંગૂઠાના નખને પેપરને ઉપસાવી અને ચિત્ર તૈયાર કરવામાં આવે અને કલર માટે એને ઘસીને કપડા ઉપર ઘસીને કલર લેવામાં આવે. કોઈ સુંદર કલાકૃતિઓ બનશે આનાથી. તો જ્યારે એ માર પડતો ને અને નખ કાપતો ત્યારે સૌથી વધારે દુઃખ થતું. એટલે આ વર્ષો પછીના અનુભવ પછી હું આ આર્ટ સાથે જોડાવાનું નક્કી થયું. હું ભણવામાં ખૂબ મહેનત કરતો અને નેલ આર્ટમાં રમત કરતો. એટલે જે વાતમાં મને ખુશી મળતી હતી એમાં મને મહેનત નહોતી કરવી પડતી. એટલે આ આર્ટ સહજ રીતે જ આગળ વધેલું છે. નેલ આર્ટ એટલે એક ખાસ અનુભવ જે આજકાલ ટ્રેન્ડમાં છે. નખ ઉપર બનાવેલી કળા. ઘણા બધા કલાકારોએ એમાં મૂકેલા પોતાના આર્ટ ચિત્રો. એમાં મારું પાસ થયું અને એવા ઓર્ડર જ્યારે મળ્યો ત્યારે મને ખબર પડી કે 1800 પીસીસ. તમને યાદ છે તમે જ્યારે નાના હશો, સ્કૂલમાં જતા હશો, ત્યારે ટીચર એક લાઈનમાં બધાને ઊભા રાખે ને પછી કે ચલો નખ બતાવો, અને આપણે આમ નખ બતાવીએ અને જો નખ સહેજ પણ વધેલા હોય તો ફૂટપટ્ટી વાગે અને પછી કે ચલો કાપીને આવજો. અને બીજા દિવસે રડતા રડતા આપણું મન હોય કે ના હોય નખ કાપીને સ્કૂલે જવું પડે. યાદ છે ને? ગુડ મોર્નિંગ ગુજરાત. હું છું ખુશ્બુ ત્રિવેદી અને શોમાં તમારું સ્વાગત છે. હવે તમને થશે કે સવાર સવારમાં તું એ મારની યાદ કેમ અપાવે છે? હું તમને મારની યાદ નથી અપાવતી, પણ એ નખના કારણે, એ વધેલા નખના કારણે કોઈને પોતાનું પેશન મળી જાય તો, કોઈને પોતાની આજીવિકાનું સાધન મળી જાય તો, કોઈને પોતાની કળા મળી જાય તો. એવા જ મહેમાન આજે આપણી સાથે ગુડ મોર્નિંગ ગુજરાતમાં એમની નખ ચિત્રકળા વિશે વાત કરવા માટે આવ્યા છે અને એટલા જ માટે મેં તમને આખી એ ફૂટપટ્ટીવાળા મારની યાદ અપાવી છે. તો ચાલો સ્વાગત કરીએ પ્રકાશ મકવાણાનું. કેમ છો સર? મજામાં. સુપ્રભાત. સુપ્રભાત. તો સર, આજે તમે સુરેન્દ્રનગરથી સ્પેશિયલ અમારી સાથે વાત કરવા માટે આવ્યા છો. જી. કેવો રહ્યો સફર? જ્યારથી મને ખબર પડી કે દૂરદર્શનમાં અહીંયા આવવાનું છે તો આજથી 30 વર્ષ પાછળ વહી ગયો અને સવારથી અત્યાર સુધી દૂરદર્શનની જૂની યાદો વાગોળતા વાગોળતા અહીં સુધી પહોંચી ગયો. ક્યાં વાત. અને એ સમયે ઘણી બધી એવા પ્રોગ્રામો જે આપણને જીવન જીવવા માટે ખૂબ જ પ્રેરિત કરતા અને બીજાના ઘરે ટીવી જોવા માટે બારીમાંથી કે એમની પરમિશન લઈને અંદર જતા, એ બધી વાતો વાગોળતા અહીંયા આવી ગયો છું. અને ખૂબ જ આનંદ થાય છે કે આજે અહીંયા આ માધ્યમ દ્વારા હું પણ આ સ્ટેજ ઉપર છું. દૂરદર્શનના માધ્યમથી હું પણ એક સમયે દૂરદર્શન જોવા માટે જતા હતા, આજ અહીંયા બેઠો છું તો ખૂબ સારું લાગે છે. વેલકમ બેક. વેલકમ વન્સ અગેન. અને સર, આપણે વાતની શરૂઆત કરીએ તો નખ ચિત્રકળા, જે નખથી ચિત્રકળા થાય એટલું ખબર પડે, પણ ઘણી બધી કળાઓ હોય છે ચિત્રકળાઓમાં પણ. તો નખ ચિત્રકળા એટલે શું અને તમે કેમ પસંદ કર્યું? હા, નખ ચિત્રકળા એટલે નખથી બનાવેલી કળા અને આ એક ચિત્રકળાનો જ ભાગ છે. કારણ કે આ જે કાંઈ ચિત્રો બને એને સ્કેચિંગ અને કલર આ બે માધ્યમથી જવું પડે. સ્કેચિંગ માટે જ્યારે નખનો ઉપયોગ કરીએ તો અંગૂઠાના નખને પેપરને ઉપસાવી અને ચિત્ર તૈયાર કરવામાં આવે અને કલર માટે એને ઘસીને કપડા ઉપર ઘસીને કલર લેવામાં આવે. એટલા માટે આ નેલ આર્ટ કહેવાય. આ આર્ટને મેં કોઈ પસંદ નથી કરી કે આ આર્ટ કરવા માટે મેં કોઈ પ્રયત્ન નથી કર્યો. આ એક સહજ કળા છે, રમત છે. જેમ કે આજથી હું નાનપણમાં જ્યારે ભણતો ત્યારે મને આ કળા વિશે મારા બાજુમાં બેઠેલા વિદ્યાર્થી હતા, એ રમત રમતા અને એ રમતથી મને પ્રેરણા મળી અને આ નખ ચિત્રકળાનો ઉદ્ભવ થયો. તો નખ વડે ચિત્ર બનાવવા માટે, એમ્બોઝ કરવા માટે પેપર નીચે કોઈનને રાખી અને ઘસતા, જેને એક રમત હતી. અને એ જ રમત રમતા રમતા આ કળાનો ઉદ્ભવ થઈ અને અનેક ચિત્રો બનાવ્યા છે મેં. અને આ ચિત્રોમાં આજે મોડર્ન આર્ટ, એબ્સ્ટ્રેક્ટ, ટ્રેડિશનલ બધી જ જાતના ચિત્રો હું મારી કલ્પના શક્તિથી બનાવું છું. તમે જે વાત કરી ને કે સિક્કા ઉપર પેપર રાખીને એને એમ્બોઝ કરવાનું, હું નાની હતી ને સ્કૂલમાં ત્યારે મને છે ને ડ્રોઈંગ કરતા ન આવડતું. મારી મમ્મી મારા ચિત્રપોથી કે સ્કેચબુક જે હોય ને મારી મમ્મી પૂરી કરતી હતી. પણ આ જે કોઈન ઉપર રાખીને ઘસવાવાળી રમત હોય ને એ અમે પણ બહુ રમ્યા છીએ.
પણ એ રમત ઉપરથી તમે આખી આર્ટ વિકસાવી છે એ ખૂબ જ સરાહનીય વસ્તુ છે. તો આ નખ ચિત્રકલાની આપણે થોડીક આગળ વાત કરીએ તો નખ ચિત્રકળામાં તમે કહ્યું કે ખાલી અંગૂઠાના ઉપયોગથી થાય છે. તો આ કેવી રીતે અંગૂઠાના ઉપયોગથી કેવી રીતે થાય છે? અને નાનું પેપર હોય અને આપણે આમ કરી દઈએ કે હું પેપર લઈને આમ કરું તો મારાથી કશું જ નથી થવાનું, તો તમને કેવી રીતે ખબર પડી કે આવું કંઈક આર્ટ થઈ શકે છે? તમે પહેલી વખત ક્યારે કર્યું હતું? સ્કૂલ સમયમાં જ રમત જ હતી અને એ રમતને કદાચ 2-3 વાર તો ભૂલી ગયા છું રમત રમીને, પણ જે કહેવાય ને કે બીજ રોપાઈ ગયું હોય તો અંકુરિત થવાનું જ છે અને જો એને પોષણ મળશે તો એ આગળ વધશે. તો એવી જ રીતે સમય જતાં એને અભ્યાસ નિરંતર કરતાં આ વિકસી ગયું. પણ આગળ વધતા જ્યારે મને અમુક કમી મહેસૂસ થઈ, જેમ કે નખથી બનાવતો તો એમાં કલર નહોતા, કારણ કે કોઈ પણ વસ્તુનું એકદમ ઉદ્ભવ નથી હોતો, એને સમયે બદલાવ આવે અને જરૂરિયાત એ જનની છે. તો મને એવું લાગતું કે આમાં હજી શું બદલવું. તો ચિત્રકળામાં તો અલગ અલગ આકૃતિઓ બનાવતા જે પ્રકૃતિથી આપણે શીખીએ, ફૂલ, પાંદડા, કુદરતી દ્રશ્ય જે કંઈ, પણ એમાં કલર ભરવા માટે શું માધ્યમ ઉપયોગ કરો? તો આપણી પાસે જે ઇઝીલી અવેલેબલ હોય તો વોટર કલર એનો ઉપયોગ કરતો, પણ એનેથી પ્રોપર એની ઇફેક્ટ નહોતી આવતી. અને આ ખોજ એક અદ્રશ્ય ખોજ હતી, મને પોતાને નહોતી ખબર કે હું કંઈ ખોજું છું. અંદર પડેલો એક પ્રશ્ન હતો, સમયે ઉદ્ભવતો અને સમયે એનું સોલ્યુશન શોધતું. તો પહેલાં વોટર કલરને સુકાઈને પાવડર કરી અને પછી ઘસતો તો એનાથી ઇફેક્ટ સારી આવી અને ધીરે આ કળામાં આગળ વધતા લગભગ 5-7 વર્ષ નીકળતા આ કલરનું પણ એડ થઈ ગયું અને એક સુંદર ચિત્ર તૈયાર કરતા થઈ ગયો હતો. ક્યાં વાત હે. તો જોતામાં 30-32 વર્ષ થઈ ગયા અને તમે જ્યારે હમણાં આપણે વાત કરતા હતા ઓફ ધ સ્ટુડિયો ત્યારે તમે મને એક બહુ સરસ વાત કીધી હતી કે 11મા ધોરણમાં એક ટીચર, તમારા આર્ટ ટીચરે તમને રેકોગ્નાઇઝ કર્યા હતા. તો એ વાત દર્શક મિત્રોને જણાવશો? જી, શરૂઆતમાં તો આ નખ ચિત્ર કળા કરતાં નખ વધારવો બહુ જરૂરી છે. નખ જ મેઇન માધ્યમ છે અને આપણી સરકારી સ્કૂલોમાં તો નખ રાખવો ગુનો બી છે અને સારું બી છે કે નખ ન રાખવો જોઈએ, કારણ કે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પણ મને પોતાને નહોતી ખબર, બીજાને ક્યાંથી ખબર હોય કે આ નખ કોઈ સુંદર કલાકૃતિઓ બનશે આનેથી. તો જ્યારે એ માર પડતો ને અને નખ કાપતો ત્યારે સૌથી વધારે દુઃખ થતું, પણ અંદર પડેલી કળા છે તો એ તો ક્યાંય છુપાવવાની નથી. તો આગળ જતાં જ્યારે સમય રહેતો કે વેકેશન દરમિયાન નખ વધારીને ખૂબ જ અભ્યાસ કરતો. અને સમય જતાં 10મા 11મા ધોરણમાં હું પ્રવેશ કર્યો ત્યારે આ કૃતિઓ મેં મારા આર્ટ ટીચરને કોઈ સંયોગવશાત નજરમાં આવી ગઈ અને એમણે આર્ટને આર્ટ કીધું ત્યારે ખબર પડી કે આને કળા કહેવાય અને આ કળાને મારે આગળ વધારવી જોઈએ. તો ત્યારે એમણે આ પહેલું પ્રોત્સાહન હતું કે એન્યુઅલ ફંક્શનમાં બધા ચિત્રોને રાખી અને એનું એક એક્ઝિબિશન કર્યું. એ મારું પહેલું એક્ઝિબિશન હતું અને ત્યાં અમારા જે ગેસ્ટ હતા એ ફાઇન આર્ટના પ્રિન્સિપલ એમના દ્વારા ઉદ્ઘાટન કર્યું. ત્યારે મને ખૂબ જ આનંદ થયો અને ત્યારે મને નક્કી થઈ ગયું કે આ આર્ટ હવે મારે કરવી છે. એટલે આ વર્ષો પછીના અનુભવ પછી હું આ આર્ટ સાથે જોડાવાનું નક્કી થયું. ત્યાં સુધી તો રમત જ હતી, ખબર નહોતી, એક રસ્તો હતો પણ ગુમનામ રસ્તો હતો કે બસ આમાં આનંદ આવે છે એટલે કરવું છે. તો ત્યાર પછી ફાઇન આર્ટ જોઈન્ટ કર્યું. ફાઇન આર્ટમાં જોઈન્ટ થયા પછી મને ખાલી બ્રશ વર્ક અને પેન્સિલ વર્ક શીખડાવતા. ત્યાં મારા પ્રશ્નોના જવાબ નહોતા, કારણ કે એ મારા સાહેબ મને કહેતા કે તને આમાંથી જ કંઈક મળશે, બરાબર, પણ મારું કામ અટકી જતું, હું જે કરતો તો એ અટકી જતું. એટલે 1 વર્ષ કર્યા પછી અને ઘરના વાતાવરણમાં, કારણ કે અમારા ઘરમાં મારા પપ્પા સરકારી નોકરી કરતા, એટલે હંમેશા મા બાપની એક હોય કે બાળક મારું કોઈ ઓફિસર બને, કોઈ સારો મોટો વ્યક્તિ બને, નોકરી કરે. અને આમાં કોઈ ફ્યુચર નથી, કારણ કે જેનું કંઈ આગળ છે જ નહીં, તો એમાં ફ્યુચર શું છે ને એની ચિંતા હંમેશા રહેતી. તો હંમેશા કહેતા કે ભાઈ આ કામ છોડ અને આપણા ઘરના કામમાં જોડાઈ જા, કંઈક ભણવાનું કર. તો 1 વર્ષ પછી મેં ફાઇન આર્ટ છોડી દીધું
અને એનું આજ પણ દુઃખ છે મને કે એ ફાઇન આર્ટ મેં છોડ્યું અને 1 વર્ષ પછી પાછું ભણવામાં જોઈન્ટ થઈ અને અભ્યાસ ચાલુ કર્યો. એમ કરતાં મેં માસ્ટર્સ કર્યું, માસ્ટર ઓફ આર્ટ્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન. પણ અટકેલી વાત તો ત્યાં જ હતી. બધું કર્યા પછી હું ભણવામાં ખૂબ મહેનત કરતો અને નેલ આર્ટમાં રમત કરતો. ભણવામાં મહેનત કર્યા પછી એક રિઝલ્ટ આવતું જે મધ્યમ લેવલનું હતું, જ્યારે આમાં રમત કરતાં મને બહુ સારું રિઝલ્ટ મળતું કે બહુ સારી કલાકૃતિઓ બનતી, ખૂબ જ આનંદ થતો. પાસ થવા માટે ખૂબ મહેનત કરતો અને ખૂબ દુઃખ થતું. અને 10થમાં 3 વાર ફેલ થઈ ગયો હું. ઓકે. કારણ કે મારી 10થની જેટલી ગાઈડ બુકો જે હતી એના બાજુમાં જે જગ્યાઓ હતી ને એમાં હું ચિત્રકારી જ કરતો. એટલે મેથ્સના પેપરમાં હું 3 વાર ફેલ થયો, ઇંગ્લિશમાં ફેલ થયો. એટલે પપ્પાએ બધાએ કામમાં જોડી દીધો. 3 વર્ષ કામ કરતાની સાથે મને આ નહોતું છૂટતું. ઘણા બધા દબાવ એવા પડતા કે ભાઈ આ કામ કરીને શું છે, આ કાગળમાં શું રાખેલું છે, કારણ કે આમાં કાંઈ ફ્યુચર નથી. બરાબર. અને અમારું પટોળાનું બી કામ છે, ઘરમાં વણાટનું કામ છે, તો ખાસ કરીને એમાં બધા વધારે સહયોગની જરૂર પડતી. તો એ સાઈડમાં કરતો પણ મને આનંદ આમાં આવતો. એટલે જે વાતમાં મને ખુશી મળતી હતી એમાં મને મહેનત નહોતી કરવી પડતી. એટલે આ આર્ટ સહજ રીતે જ આગળ વધેલું છે. અને આજ ઘણી બધી કલાકૃતિ હું એમ કહી શકું કે ભારત સિવાય ઘણા બધા દેશોમાં આ આર્ટ ગયું છે. તો તમે જે પહેલું નખ કળા ચિત્ર બનાવ્યું હતું એ કયું હતું? એ તો ફૂલ પાંદડા હતા. ફૂલ પાંદડા. હા. અને તમને ગમતું તમે બનાવ્યું હોય અત્યાર સુધીમાં એ કયું છે? મને જે વાસ્તવમાં જે આનંદિત કરે એવા પેઇન્ટિંગો છે ને, મારા પેઇન્ટિંગનો જે ખાસ અત્યારે જે થોટ ઉપર હું પેઇન્ટિંગ બનાવું છું એ વિચારશૈલી ઉપર બનાવું છું. થોટ પ્રોસેસ ઉપર મારા પેઇન્ટિંગો વધારે હોય અને પીસ ઉપર હોય છે. થોટ પ્રોસેસ ઉપર? તો થોટ પ્રોસેસ ઉપર એટલે તમારા મનમાં ચાલતા ભાવો કે બીજાને મળીને તમે એમના મનમાં ચાલતા ભાવો પકડો છો, કેવી રીતે? થોટ પ્રોસેસમાં કોઈ પર્ટિક્યુલર લિંક નથી હોતી, કડી નથી હોતી. વિચાર તો વિચાર જ હોય અને વિચારોના જે શૃંખલા છે એ 5 ઇન્દ્રિયો સાથે જોડાયેલી છે. અને 5 ઇન્દ્રિયોથી વિચાર કયો આવશે એ આપણા જીવનના અનુભવમાં જોડાયેલી વાત છે એ જ આવશે. તો આ જ વસ્તુ હું મારા ઉપર એનો પ્રયોગ કરીશ કે દુનિયાના કોઈ પણ વ્યક્તિ વિશે, તો બધાની માટે આ એક કોમન વસ્તુ છે કે વિચાર કોઈ પણ આવ્યો એના જીવનના અનુભવ સાથે જોડાય અને એક કલ્પનામાં જશે અને એની જગ્યાએ બીજી કલ્પનામાં જશે. તો આ વાતને વ્યક્ત કરવા માટે મેં નખચિત્રનો સહારો લીધો અને એમાં પ્રેઝન્ટ કર્યું. તો તમે લેટેસ્ટ જે થોટ પ્રોસેસ પર બનાવ્યું હશે એ કઈ થોટ પ્રોસેસ પર બનાવ્યું? મેં જ્યારે સ્ટડી કર્યું તો થોટ પ્રોસેસ ઉપર આપણું જીવન ટકાયેલું છે. તો ભગવાન બુદ્ધ વિશે મેં ઘણા બધા ચિત્રો બનાવેલા છે જે પીસ અને થોટ પ્રોસેસ ઉપર ટોટલી છે. તો ભગવાન બુદ્ધ ઉપર મેં જે પેઇન્ટિંગ બનાવ્યું છે એમાં જે વિચાર ઉપર કંટ્રોલ કઈ રીતે કરવો અને મનને કઈ રીતે પકડવું એના ઉપર એક ગંભીર વાત છે કે મનને પકડવું કોઈ પણ વ્યક્તિ માટે આસાન નથી. બરાબર. તો એને મેં નખચિત્રો દ્વારા પ્રસ્તુત કર્યા છે. તો આપણે મનને સ્થિરતાની વાત કરીએ અને ચિત્રોની વાત કરીએ તો ચિત્ર દોરવામાં કે કોઈ પણ પ્રકારની ચિત્રકારીમાં બહુ જ ધરપત, ખૂબ જ ધીરજ જોઈએ. અને સ્પેશિયલી જ્યારે મેં તમને નખચિત્ર બનાવતા જોયા નાનકડા કાગળ ઉપર, ત્યારે તમે આમ 30 સેકન્ડમાં એકદમ ફ્લોલેસલી બનાવી દીધું. પણ એના માટે કેટલું બધું ફોકસ જોઈએ, કેટલી બધી ધીરજ જોઈએ. તો તમે પોતાની ધીરજ કેવી રીતે સાચવો છો, પોતાની સ્થિરતા કેવી રીતે સાચવતા હોવ છો? જેમ કે મેં કીધું ને કે આ એક સહજ પ્રક્રિયા છે, રમત છે. બરાબર, રમત છે. અને હવે એ રમતમાં મારી જે માસ્ટરી છે એ જ છે કે કોઈ પણ ચિત્રને આકૃતિ આપવા માટે હું એમ કહી શકું કે હું નથી કરતો, બનેલું પહેલેથી જ છે, એના ઉપર તો ખાલી નખ જ ચાલે છે. તો જે બનેલું છે એ પરિકલ્પનામાં છે, કલ્પનામાં છે અને એને હું ઉતારું છું ખાલી. તો આર્ટની જ્યારે વાત થાય ને ત્યારે ફેમિલીમાં આર્ટ હોય ને તો વારસાગત આર્ટ મળે કે તો એ સરસ આર્ટિસ્ટ બની શકે, એવું ઘણું બધું હોય છે. તો તમારા ફેમિલીમાં છે આર્ટ પહેલેથી? ફેમિલીમાં આર્ટ છે પણ પેઇન્ટિંગ નહીં. અચ્છા. પેઇન્ટિંગ આર્ટને લગતા જ્યારે મારા આ રસ્તા ઉપર ચાલ્યો ત્યારે મેં પૂછ્યું પપ્પાને કે પપ્પા તમને ક્યારેય કોઈ પેઇન્ટિંગમાં ઇન્ટરેસ્ટ કરો? તો કે ના, હું તો નોકરી કરતો હતો. બરાબર. તો એવું થયું કે કાંઈક જોડાયેલું હોય. તો મારા ફાધરના ફાધર એટલે કે દાદાજી વિશે જાણ્યું તો એમને બી પેઇન્ટિંગમાં કોઈ રસ નહીં. તો
એમ કહી શકાય કે આ એક કુદરતી બક્ષિસ જ છે કે જે સમય જતાં મારામાં આવી, એટલે કે આપણે કંઈ નથી ઈશ્વર. અને જ્યારે મને કોઈ એમ પૂછે કે તમે ક્યાંક તો આ શીખેલું હશે, તો હું કહું છું હા મેં ક્યાંક શીખેલું છે. કારણ કે અમે પ્રાઇમરી સ્કૂલમાં જ્યારે ભણતા ને ત્યારે મને એક જ વસ્તુ યાદ રહી અત્યાર સુધીમાં, કે એક પ્રાર્થના કરતા, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરાય. તો ઈશ્વર જ એક છે જે આપણને કંઈક રસ્તો માર્ગ આપે અને આપણે એના ઉપર ચાલે. આપણું કોઈ અસ્તિત્વ નથી, તો આ ગુરુ જ છે જેણે મને આ માર્ગ બતાવ્યો અને શીખવું. ક્યાં વાત હે. એટલે ઈશ્વરે આપેલી દેણ જે તમારામાં આર્ટ બની અને એ આર્ટને રમત સાથે કરીને તમે એને હવે આજીવિકા બનાવી છે. 30 વર્ષથી તમે એની સાથે સતત જોડાયેલા રહ્યા છો. અને દર્શક મિત્રો, હજી તમે પણ અમારી સાથે જોડાયેલા રહેજો, કેમ કે વિરામને પહેલે પાર હજી પણ પ્રકાશભાઈ જોડે ઘણી બધી વાતો કરવાની બાકી છે. નખ ચિત્રકળાની વાતો ચાલી રહી છે અને એટલું સરસ આર્ટ છે કે આમ ફ્લોલેસલી થઈ જાય, પણ આપણે જ્યારે બનાવવા બેસીએ ત્યારે ખબર પડે કે આ કેટલું અઘરું છે. પણ અઘરું પ્રકાશભાઈ માટે જરા પણ નથી, એ જે ઘણી વખત કહી ચૂક્યા છે કે એમના માટે રમત છે. તો ચાલો વાતોનો દોર આગળ વધારીએ. પ્રકાશભાઈ, બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં. તો સર, નખ ચિત્રકળાની વાતનો દોર આપણે આગળ વધારીએ તો તમે પ્રદર્શનો ઘણા બધા કર્યા છે, તો તમારું પહેલા પ્રદર્શનથી લઈને અત્યાર સુધીમાં તમારી પાસે ઘણી બધી યાદો હશે, તો એની વાર્તાઓ જો અમારી સાથે તમે શેર કરશો તો મજા આવશે. જ્યારે બી પ્રદર્શનમાં હું મારા આર્ટ ચિત્રોને રજૂ કરું ત્યારે લોકોને એટલું ખબર પડે કે ભાઈ આ એક પેઇન્ટિંગ છે, પણ શું છે એ નથી ખબર પડતી. તો હું લખતો નેલ આર્ટ. નેલ આર્ટ એટલે એક ખાસ અનુભવ જે આજકાલ ટ્રેન્ડમાં છે, નખ ઉપર બનાવેલી કળા. તો એવો વર્ગ જે કોલેજના સ્ટુડન્ટો હોય, ખાસ કરીને બહેનો હોય કે સ્ત્રીઓ છે, તો એ પોતાના નખ જોતાં જોતાં દોડતા આવે. અને આ એક ઇન્ટરેસ્ટિંગ વાત છે કે મને દોડીને આવી કે તમે નખ ચિત્રમાં નેલ આર્ટમાં શું બનાવશો? હું કહું આ બધું બનાવીશ. તો મને પોતાના નખ આપતા. તો જ્યારે હું કહેતો કે ભાઈ આ એ નેલ આર્ટ નથી, આ નેલ આર્ટ છે, તો બે અનુભવ થતા કે જે લોકોને નેલ આર્ટ જ બનાવડાવવું છે નખ ઉપર, એ તો ભાગી જતા. અને જે લોકો આશ્ચર્યચકિત થઈને જોતા, ત્યારે મારું લાઈવ ડેમોન્સ્ટ્રેશન જોયું ત્યારે એમને એક અલગ જ અનુભવ થતો. તો આ એક સરસ મજાનો અનુભવ છે. બીજી વાત કે લોકો પૂછે કે તમે આ નેલ આર્ટ કરો છો તો એમાં ખૂબ જ મહેનત કરો છો. તો મને એક અજીબ લાગે કે ના, હું મહેનત નથી કરતો. મહેનત 10મું પાસ કરવામાં કરી હતી. કારણ કે 10મું પાસ કરવા માટે મેં ખૂબ જ અભ્યાસ કરતો, ત્યારે મને ઊંઘ આવતી, થાકી જતો, પણ નેલ આર્ટ કરવામાં ક્યારેય થાક્યો નથી હું, અને આનંદ આવે છે. એટલા માટે મને મહેનત શું કહેવાય એ નેલ આર્ટમાં નથી ખબર, બાકી બધી દુનિયાદારીમાં ખબર છે કે મહેનત એટલે આ કહેવાય, થાકી જવાય એમ. તો હું એક સંદેશ રૂપે બી કહું છું કે જે લોકો પોતાના પેશન્સ સાથે જે કામ કરે, પોતાની ઈચ્છા શક્તિથી કામ કરે, જેમાં એને થાક ન લાગે, એ કામ કરવું જોઈએ. બહુ સાચી વાત છે. એમાં જ એ અનગિનત આગળ વધી શકે, એમાં જ એવું કામ કરશે જે કદાચ કોઈ બીજા ન કરી શકે. જેમાં મજા આવે એ કામ કરો. જેમાં મજા આવે એ કામ કરો. તો આટલી બધી મજા કરતા કરતા તમે કામ કરો છો, એમાં ઘણા બધા અચીવમેન્ટ્સ મળ્યા હશે, અવોર્ડ્સ મળ્યા હશે, તો એની વાત અમારા દર્શક મિત્રો સાથે શેર કરીશું. જી, હમણાં 2017ની વાત છે, અને એક ઓર્ડર હતો, અને ઓર્ડર માટે મને ફોન આવ્યો કે ભાઈ તમને અમારે એક કામ આપવું છે, તમારી વિશે સાંભળવું છે, અને આ વખતે અમારે આ ગિફ્ટ તરીકે આ પ્રેઝન્ટ કરવું છે નેલ આર્ટને. તો તમે તમારા આર્ટનું કોઈ સેમ્પલ મૂકો. તો મેં સેમ્પલ મોકલું. રાજસ્થાનમાં જોધપુરમાં હતું, એમ્સ તરફથી હતું, એક કોઈ મોટું ફંક્શન હતું. તો સેમ્પલ પાસ થઈ ગયું. ઘણા બધા કલાકારોએ એમાં મૂકેલા પોતાના આર્ટ ચિત્રો, એમાં મારું પાસ થયું. અને ઓર્ડર જ્યારે મળ્યો ત્યારે મને ખબર પડી કે 1800 પીસીસ બનાવવાના છે. તો મારી પાસે સમય ઓછો હતો, એમણે કીધું કે 2 મહિનાની અંદર તૈયાર કરી નાખવું છે. તો મેં એમને ના પાડી કે 2 મહિનામાં હાથથી બનાવવું અઘરું છે અને આ શક્ય નથી. તો તમે કોઈ બીજા આર્ટિસ્ટને કહો જે ગ્રુપમાં કામ કરતો હોય, મારે તો આ એકલાને કામ કરવાનું છે એટલે નહીં થાય. તો ડૉક્ટર પંકજા રવિ રાઘવ જે એચઓ છે ત્યાં જોધપુરમાં, એમણે મને કીધું કે બીજા કોઈ તો નહીં, તમે એક જ કરશો અને આ કામ તમારે કરવાનું જ છે. કારણ કે અમારી મિટિંગમાં ફાઇનલ થઈ ગયું. જ્યારે એગ્રીમેન્ટ ઉપર સાઇન કરી ત્યારે મારી પાસે ખાલી 1.5 મહિનો રહ્યો.
15 દિવસ બીજા વાતોમાં વહી ગયા. તો ત્યારે ખબર પડી કે હવે તો અશક્ય વસ્તુ છે. મારા વાઈફ મને કે પ્રયત્ન કરીએ, તો મેં કીધું આ એક એગ્રીમેન્ટ ઉપર સાઇન કરવું એટલે આપણે એક ફસાઈ ગયા, કારણ કે એગ્રીમેન્ટ ઉપર સાઇન કરવું એટલે કાલ સવારે ક્લેમ પણ થાય. તો મને બેનને મેં જ્યારે ફોન કર્યો ત્યારે મને એમણે એક વાત કરેલી જે હું અત્યારે શેર કરવા માગું છું. રામાયણમાં એક ઘટના ઘટેલી કે સીતા માતાનું હરણ થયું અને લંકાને સમુદ્રને પેલી પાર જવાનું હતું. બધા ચિંતિત હતા અને હનુમાનજીને પસંદ કરવામાં આવ્યા કે તમે જઈ શકો. તો ભગવાનને નહોતી ખબર કે હું કઈ રીતે જઈ શકું, બરાબર. ત્યારે એમને એમની શક્તિ વિશે યાદ કરાવી. એ જ વાત મને એમને કીધી કે તમે ટ્રાય કરો, કંઈ જ નહીં થાય, તમે થઈ જશે, બધું કરી લેશો. તો શરૂઆત થઈ અને જેમ ભગવાનને એમની શક્તિ યાદ આવી એ રીતે મેં મારો પ્રયત્ન કર્યો અને 1 મહિનો ને 20 દિવસમાં અમે 1800 પીસીસ તૈયાર કરી અને પહોંચાડી દીધેલા. તો આપણામાં આનંદ શક્તિઓ છે. અગર તમારી ઈચ્છા શક્તિથી કામ કરો અને તમારું મનગમતું કામ કરો તો બધું જ શક્ય છે. તો આ મારા જીવનનો એક અનુભવ છે કે મેં અને મારા વાઈફ બંને મળીને દિવસ રાત મહેનત કરીને અમે આ કામ કરેલું. અને ત્યારે કારણ કે એક સમય મર્યાદા બહાર કામ કરેલું, 24 કલાકમાં ઘણો બધો સમય અમે અમારા કામમાં દેતા. અને ત્યારે એકવાર મને એક અનુભવ થયો કે ભાઈ મારા નખ પેન કરતા હતા. કારણ કે કન્ટિન્યુઅસલી જ્યારે આપણે આ કામ કરીએ ત્યારે નખની કેપેસિટી હોય, તો મને નખ પેન કરતું પણ મન નહોતું થાકતું. કામ કરવા માટે થોડો રેસ્ટ કરીને પાછું કન્ટિન્યુ કરતા. તો આ એક અનુભવની વાત છે કે જ્યારે આ કામ કર્યું ત્યારે 1800 પીસીસ 1 મહિના 20 દિવસમાં તૈયાર થઈ ગયા. તો તમે તમારા આજીવિકાના સાધન તરીકે નખ ચિત્રકળાને આગળ વધારી રહ્યા છો, તો તમે શીખવાડો છો પણ ખરા? હા, આ પ્રશ્નમાં ઘણા બધા લોકોએ મને આ પ્રશ્ન કરેલો. એમાં પહેલો પ્રશ્ન મારો એ મારી સામે આવે એ પ્રશ્ન એ છે કે તમે તમારા બાળકોને શીખડાવશો? તો એના જવાબમાં હું ના પાડું છું કે હું મારા બાળકોને નહીં શીખડાવું. કારણ કે કદાચ હું મારા બાળકોને જે શીખડાવીશ ને તો હું શીખડાવીશ એ જ શીખશે. તો એની એક લિમિટેશન થઈ ગયું, એક કોર્સ થઈ ગયો. પણ જો હું એને નહીં શીખડાવું એ શીખશે ને તો મારી કરતાં બેટર કામ કરશે. તો કારણ કે મેં જે કર્યું છે એ મને હજી લિમિટલેસ લાગે છે કે હજી હું આમાં ઘણું બધું કરી શકું, જે મારા પ્રોગ્રામમાં પડેલા છે કે આ વસ્તુ હજી બાકી છે ને આ કેમ નથી થતું. તો નખ ચિત્રકળાની અંદર કેવા કેવા પ્રકારના પેઇન્ટિંગ્સ તમે કરતા હો છો? મારી માટે જ્યારે આ નખચિત્રને પ્રોફેશનલી કામ કરવાનો સમય આવ્યો ત્યારે નખચિત્રને પહેલું તો સમજવું અને કોઈને રાખવું તો કોઈને કઈ રીતે સમજાવવું આ એક પ્રશ્ન હતો. તો એનો એક સરળ રસ્તો મેં ગોતી લીધો કે ભાઈ ભારતની જેટલી પારંપરિક કલાઓ છે એને લોકો ઓળખે છે, નેલ આર્ટને નથી ઓળખતા, બરાબર. તો એ પારંપરિક કલાઓને મેં મારા આર્ટમાં લીધી. એટલે ભારતની જેટલી બી ટ્રેડિશનલ આર્ટવર્ક છે એને મેં નેલ આર્ટમાં બનાવી. એટલે લોકોને ઇઝીલી ખબર પડી કે આ વારલી પેઇન્ટિંગ છે, આ મિનિએચર પેઇન્ટિંગ છે, આ તંજોર પેઇન્ટિંગ જેવું લાગે છે. અને જ્યારે પૂછે ત્યારે હું મારી આર્ટને થી અવગત કરાવતો એમને કે ભાઈ આ આર્ટ દેખાય છે એ પણ બનેલી આ રીતે છે, બરાબર. તો આ એક માર્ગ હતો કે મારી આર્ટને આગળ લાવવું અને લોકો સુધી ઇઝીલી પહોંચાડવું. એના પછી એક વર્ગ એવો બી છે કે આર્ટને કંઈક અલગ રીતે પ્રેઝન્ટ કરવું. જેમ કે આપણા મોડર્ન આર્ટના પ્રણેતા જે પાબ્લો પિકાસો છે કે હુસેન સાહેબ છે કે ભારતના અનેક એવા કલાકારો છે, આર્ટિસ્ટો છે કે જેણે પોતાની આર્ટને પ્રેઝન્ટ કર્યું. ત્યારે મોડર્ન આર્ટ વિશે મને હંમેશા એક પ્રશ્ન રહેતો કે મોડર્ન આર્ટ હોય શું? કારણ કે હું બનાવીશ એ તો એક લિમિટ જ છે અને એને હું વ્યક્ત કરી. તો ત્યારે મને આ કલ્પના શક્તિવાળી વાત જે છે, વિચારની વાત છે કે જે થોટ પ્રોસેસ ઉપર કામ કરવું, એની પાછળ એક ખાસ પ્રકારની એક વિચારધારા રહેલી છે, એના ઉપર મેં કામ કર્યું અને એ લોકો બહુ પસંદ કર્યું. યુરોપ કન્ટ્રીઝની અંદર વધુ ભાગે આ ટાઈપના મારા આર્ટ ચિત્રોને પસંદ કરતા. અને ઘણા બધા લોકો એમની કલ્પનામાં જે છે, જેમ કે કોઈ ટ્રેડિશનલ આર્ટ છે એને નેલ આર્ટમાં મારે રાખવું છે તો એને બી મેં પ્રયત્ન કર્યા. તો ઘણા બધા લોકોએ મને આ શીખડાવવાનો પ્રયત્ન કર્યો અને મેં કર્યું કામ, તો એમાંથી પણ પ્રેરણા મળી મને. તો નખ ચિત્રકળાને બાજુમાં મૂકીએ તો તમે નખ ચિત્રકાર ના હોત તો તમે શું હોત? તો કોઈ કંપનીમાં કામ કરતો હોત, કારણ કે 10મું તો ફેલ જ હતો, બરાબર. અને ભણવા માટે તો પ્રયત્ન કરેલો જ.
મેં માસ્ટર્સ કરેલું છે એટલે કંઈક તો હોત, બરાબર, પણ જે બી હોત કદાચ ખુશ ન હોત. મજામાં ન હોત ને. હા. તો નખ ચિત્રકળાની વાત કરીએ કે અથવા ચિત્રકળાની વાત કરીએ તો તમારા ગમતી નખ ચિત્રકળા સિવાયની કઈ આર્ટ છે જે તમને બહુ ગમે છે? ભારતની બધી ટ્રેડિશનલ આર્ટ વિશે મેં જ્યારે જાણ્યું તો એમાં ટ્રાઇબલ આર્ટ છે અને જે મોડર્ન આર્ટ છે, એ બે વચ્ચેનો જે ગાળો છે એમાં જેટલી બધી ટ્રેડિશનલ આર્ટવર્ક છે એમાં ખૂબ જ પેશન્સ છે. કારણ કે ટ્રેડિશનલ આર્ટને રિપીટ કરવામાં આવે. રિપીટ એટલે એના નિયમથી કામ કરવું. મોડર્ન આર્ટમાં મારા નિયમથી કામ કરવું, ટ્રેડિશનલમાં એમના નિયમથી કામ કરવું, પરંપરાથી જ ચાલવું, બરાબર. તો મને જ્યારે મોડર્ન આર્ટ ઉપર કામ કરું ત્યારે મને વધારે ખૂબ જ આનંદ આવે કે હું નિખાલસપણે કામ કરું છું. મારે આમાં કોઈ નિયમોનું પાલન નથી કરવાનું અને ટ્રેડિશનલ આર્ટમાં નિયમોનું પાલન કરવું પડે. તો આ બે આર્ટને કરતાં મારો એક અલગ જ અનુભવ છે કે જે મોડર્ન આર્ટ કરું છું તો અલગ અનુભવ છે અને ટ્રેડિશનલ આર્ટવર્ક પણ મિનિએચર પેઇન્ટિંગ જે રાજસ્થાનનું ટ્રેડિશનલ આર્ટવર્ક છે એને મારે આર્ટમાં લીધેલું છે અને એના ઘણા બધા ઓર્ડર્સ બી કમ્પ્લીટ કરેલા છે. એ આર્ટ મને વધારે પસંદ છે ટ્રેડિશનલમાં. તો આપણે ટ્રેડિશનલ આર્ટની અને આર્ટની વાત કરીએ તો હવે બધી જ જગ્યાએ એઆઈ આવી રહ્યું છે, ટેકનોલોજી આવી રહી છે. શું નેલ આર્ટની અંદર પણ ટેકનોલોજી કે એઆઈનો એવો કોઈ ઉપયોગ થઈ રહ્યો છે અથવા તો તમે કરવા માંગો છો અથવા તો કરશો ભવિષ્યમાં? શું છે તમારા વિચારો? જો ટેકનોલોજી એક મશીન સાથે જોડાયેલી છે અને હસ્તકળા હાથની સાથે જોડાયેલી છે, બરાબર. એટલે ક્યારે બી એઆઈ ઘણું બધું કરશે પણ હાથથી તો કામ નહીં કરી શકે કારણ કે એની પાસે હાથ નથી, એક. નંબર 2, એની પાસે મગજ નથી. કારણ કે કલ્પના શક્તિથી જ્યારે આ બનાવીએ ને ત્યારે એક ફિલિંગ હોય, એમાં ફિલિંગ નથી, બરાબર. અને આર્ટ એક માનવ જીવન માટે ખૂબ જ પ્રેરણા સ્ત્રોત છે. એનું હું કદાચ વધારે વાત કરું તો સૌથી પહેલાં આર્ટ, પેઇન્ટિંગ આર્ટની ઉત્પત્તિ કઈ રીતે થઈ, આ પ્રશ્ન મારી માટે હતો કે આનું મહત્ત્વ શું. ઘરમાં લગાવી દીધું તો એની ઇફેક્ટ શું છે માનવ જીવન ઉપર. તો સૌથી પહેલાં મેં સર્ચ કર્યું તો ખબર પડી કે સૌથી પહેલાં જ્યારે આદિમાનવ હતા એ લોકોએ ગુફામાં ચિત્રો બનાવ્યા હતા અને ગુફામાં ચિત્રો બનાવવાનું કારણ શું હતું? કોઈ કળા કરવી એ તો કારણ કે એની માટે તો જરૂરિયાત હતી જીવનને ટકાવી રાખવું, તો ચિત્ર કરવાનું કારણ શું, બરાબર. તો મેં જ્યારે એનું અધ્યયન કર્યું તો ગુફામાં શિકાર કરતા ચિત્રો હતા અને શિકાર કરવા ચિત્રો કરેલા છે એને આવનારી પેઢી એનું જીવન કઈ રીતે ટકાવી રાખશે. તો શિકાર કરવાની જે શૈલી છે એને સંદેશ આપ્યો કે આ રીતે તમે તમારા જીવનને ટકાવી રાખશો. આજ ટેકનોલોજીના જમાનામાં એમ કહું કે આજે મોબાઈલના જમાનામાં લોકો પોતાના ઉપર ધ્યાન જ નથી આપી શકતા, બરાબર. ત્યારે આ આર્ટ જે છે, ચિત્ર દ્વારા હું એ સંદેશ આપીશ કે લોકો પોતાને જીવનને વ્યવસ્થિત કરવા માટે, પોતાના સુધી પહોંચાડવા માટે ચિત્રોનું ખૂબ જ મહત્ત્વ છે અને પોતાના જીવનમાં ખૂબ જ પ્રભાવ છે. જે પહેલાં પોતાના જીવનને ટકાવી રાખવા અને આજે માનસિક અવસ્થાને સારી કરવા માટે ચિત્રનું બહુ મહત્ત્વ છે. અને એના ચિત્રોના વિષયો તો છે જ પણ રંગોનું ભાઈ આપણને બધાને ખબર છે કે રંગ આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે, કે રંગોનો પ્રભાવ છે. ઠંડા કલર હોય, ગરમ કલર હોય અને દરેક માનસિક અવસ્થામાં કલરની એક મહત્ત્વતા છે. તો ચિત્ર એક ખૂબ જ જરૂરી છે. અને મારા જીવનમાં એક બે અનુભવો છે કે જે મારા વિદેશી આર્ટ ચાહક છે એને કોઈ એક્સિડન્ટલી કોઈ પ્રશ્ન બન્યો હતો અને માનસિક પેલામાં આવી ગયા હતા. તો મારા નેક ચિત્રને મેં મારી રીતે બનાવી અને એમને આપેલું અને એમને ગિફ્ટ કર્યું. તો એની પછી બહુ ઇમ્પ્રુવમેન્ટ હતું. આવો મારા જીવનનો એક વ્યક્તિગત અનુભવ છે જે પોલેન્ડમાં. તમે જ નક્ષચિત્ર બનાવીને કોકને આપ્યું, એમની માનસિક સ્થિતિમાં સુધારો થયો. શું વાત છે, આ તો બહુ ગજબ વાત કહેવાય. મોટી વાત છે. અને હું બી જે ચિત્રો રાખું છું એમાં બી ઘણીવાર જ્યારે સારા માનસિક વિચારમાં ન હોય, થોડા આપણી માનસિક અવસ્થા સારી ન હોય ત્યારે જ્યારે ચિત્ર કરીએ ત્યારે મેડિટેશનનો અનુભવ થાય, ચિત્રને જોઈએ ત્યારે શાંતિનો અનુભવ થાય. આ બી એક વાત છે જે જીવન જીવવા માટે કે જીવનને સ્થિર રાખવા માટે બહુ જરૂરી છે. ક્યાં વાત છે. અને જીવનને સ્થિર રાખવા માટે જીવનનું જે બીજું પૈડું છે કે જેને આપણે પાર્ટનર કહેતા હોઈએ,
તમારા પાર્ટનરનો તમે એક ઉદાહરણ તો આપ્યું કે એમણે ઘણો સપોર્ટ છે, જી. તો આખી યાત્રા દરમિયાન કે જ્યાં એવું લાગતું હોય કે કળાથી શું આપણને પૈસા મળશે અથવા તો આજીવિકા કેવી રીતે ચાલશે, તો એમાં તમારા વાઈફનો અને તમારા ફેમિલીનો કેવો સપોર્ટ અત્યારે છે? જો સૌથી પહેલાં તો મેં જ્યારે આર્ટ કરી ને ત્યારે મને નહોતી ખબર કે હું આની સાથે જીવન ચલાવીશ, મારું આજીવિકાનું સાધન બનશે. તો એક લોભ વગર જ્યારે કામ કરીએ ને ત્યારે એ સહજ રૂપે મળતું હોય. બીજી વાત કે જ્યારે મેં આ આર્ટ સાથે જોડાવાનું નક્કી કર્યું ત્યારે મને એટલી ખબર હતી કે મારી સાથે આર્ટ છે, ભૌતિક વસ્તુની મારે જરૂર નથી. તો આ એક દ્રઢ સંકલ્પ હોય તો જ આ આર્ટમાં ઉતરી શકાય, બરાબર. કારણ કે મારે ડૉક્ટર બનીને ખૂબ પૈસા કમાવા છે, એ એક વસ્તુ અલગ છે, અને ડૉક્ટર બનીને લોકોની સેવા કરવી છે, એ વસ્તુ અલગ છે. તમારો ભાવ શું છે એ બહુ મહત્વનો છે. તો મારા જ્યારે લગ્ન થયા ત્યારે મારે પૂછ્યું કે ભાઈ તમે શું કરો છો, તો મેં કીધું હું પેઇન્ટર છું. તો એક અલગ અનુભવ હોય છે કે નોકરી કરતા હોય તો સેલેરી વિશે વાત કરે, પેઇન્ટિંગ વિશે તો શું વાત કરે. તો મેં મારા વાઈફને બી પહેલી મુલાકાતમાં કીધેલું કે ભાઈ હું આ આર્ટ કરું છું, તમને કંઈ રસ છે? તો કે મને કંઈ રસ નથી, બરાબર. તો આ આર્ટ સાથે જીવન જીવવું થોડું અઘરું છે, બરાબર. કારણ કે આમાં તો મારો એકનો જ આનંદ છે, તમારે તો આમાં થોડામાં જ ચલાવવું છે, તો કઈ રીતે? તો એમને આર્ટ વિશે થોડું જાણવાનો પ્રયત્ન કર્યો, અને આજે હું જે કાંઈ 50% હતું કામ, એની જગ્યાએ જો 100% સુધી પહોંચાડવામાં, અને આજ કહી શકાય કે લોકો આપણને કહે છે કે દરેક સક્સેસ વ્યક્તિ પાછળ એક સ્ત્રીનો હાથ હોય, એ સ્ત્રી કોઈ પણ હોઈ શકે. એમાં મારા વાઈફનો ઘણો મોટો સહકાર છે, જે હું આજે આ સ્તર ઉપર છું. ખૂબ સુંદર વાત કરી. તો તમે આટલું સરસ કામ કરો છો, તો એમાં તમને સરકારનો કે પછી અન્ય સરકારી સંસ્થાઓનો ને એવો સહકાર મળી રહે છે? હા, મારે એને સાબિત કરવું થોડું મુશ્કેલ પડે કે હું નેલ આર્ટિસ્ટ છું અને મને કોઈ એક પ્રોગ્રામ આપો તો નેલ આર્ટિસ્ટ એટલે પેલું નેલવાળું સમજે તો પહેલાં તો નહીં, પણ જ્યારે મારે હું વેકેશન દરમિયાન સ્કૂલના સમયમાં વેકેશન દરમિયાન જ્યારે જે સમય મળતો ત્યારે જે ગવર્મેન્ટના એક્ઝિબિશન થતા હું એટેન્ડ કરતો. ઓકે. તો હું એમ કહી શકું કે ગવર્મેન્ટના એક્ઝિબિશનથી જ મને પ્રોત્સાહન મળ્યું અને આજીવિકા સુધી પહોંચ્યું. કારણ કે આ આર્ટ શોખ પૂરતી નહોતી રહી, અને જીવન જીવવા માટે જે જરૂરી ભૌતિક વસ્તુની જરૂરત છે એ આપણે આના આજીવિકા દ્વારા જ પૂરી કરી શકીએ. તો એ સમયે મને ઘણો સપોર્ટ મળતો. તો ગુજરાત સ્ટેટ અને ભારત સરકારના હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ સેક્ટર જે છે એણે મને ખૂબ જ સપોર્ટ કર્યો, અને એના દ્વારા મને આજ બી ઘણા બધા સારા એક્ઝિબિશન્સ મળે છે, જેમાં હું મારું આર્ટવર્કને સેલ કરીને મને સારો એવો સપોર્ટ મળે છે. સરકારી સંસ્થાઓની તો વાત કરી, પણ ઘણી બધી અન્ય મદદો પણ તમને મળતી હશે, જો તમે એના વિશે વાત કરી શકો તો. હા, એક સમય આપણા બધા માટે બહુ વિપરીત સમય આવી ગયો હતો, કોરોનાનો સમય, અને એ સમયે તો બધાની સ્થિતિ ખરાબ હતી, જેમાં નેલ આર્ટ જેવા આર્ટિસ્ટની તો સ્થિતિ સ્વાભાવિક છે, ખરાબ જ હોય. તો એ પછીના સમયમાં જ્યારે રિસ્ટાર્ટ કરવાનો સમય આવ્યો ત્યારે હું ટોટલી મારા આર્ટ સાથે જ જીવનયાપન કરતો, અને મારા આવકનું સાધન પણ આ જ હતું. તો એ સમય પછીનો ગાળો જે હતો એમાં વ્યક્તિગત રીતે મને સપોર્ટ કરનાર વ્યક્તિ કે જે હું વાત કરીશ કે ગેલોપ્સ ફૂડ પ્લાઝાના માલિક જે છે, એમને મને એક આર્ટ ગેલેરી માટે જગ્યા આપેલી, અને જયવીરસિંહ ચુડાસમા એમનું નામ છે. અને એવા બીજા એક વ્યક્તિનું વિશેષ નામ લઈશ, કારણ કે આ મારી માટે બહુ મોટી વાત છે કે આ માધ્યમ દ્વારા હું એમને ધન્યવાદ કહી શકું. તો વિશાલાના માલિક સુરેન્દ્રભાઈ પટેલ, જે પોતે આર્ટિસ્ટ છે, અને એમને બી મને આ આર્ટને વધારવા માટે ખૂબ જ પ્રોત્સાહિત કર્યો છે, અને મારી માટે પ્રેરણા સ્વરૂપ છે. તો આ પ્રોગ્રામ દ્વારા એમને પણ હું ધન્યવાદ કહેવા માંગીશ. તો સર, આપણે આટલી બધી વાત કરી નખ ચિત્રકળા વિશે, તો નખ ચિત્રકળા એટલે શું? એનો ડેમો કદાચ તમે જો અમને બતાવી શકો એમ હો તો. હા, નખ ચિત્રને સમજવા માટે વાતો કરતાં સૌથી બેસ્ટ વસ્તુ છે કે એનો લાઈવ ડેમોન્સ્ટ્રેશન જોઈએ. તો પેપરને નખથી એમ્બોઝ કરી અને સહજ રીતે એક ચિત્રને કલ્પનામાં જે છે એને કાગળ ઉપર ઉતારવું, એ એક નખ ચિત્રકળા છે. અને એમાં કલર કરવાની એક ટેકનિક છે, જેને કોઈ બ્રશ પીંછીનો ઉપયોગ કર્યા વગર અલગ અલગ રંગોથી રંગી દેવું, એ એક અલગ જ અનુભવ છે, જે આપણે જોઈને એને નિહાળીશું કે કઈ રીતે બને નખ ચિત્રકળા.
ક્યાં વાત હે સર, ખૂબ જ સુંદર ચિત્ર તૈયાર થયું છે અને આટલી જ વારમાં, માત્ર આટલી સેકન્ડ્સમાં આટલું સરસ આર્ટ કરવું એ મારા જેવા લોકો માટે તો માત્ર ને માત્ર સપનાની વસ્તુ છે. હું વિચારી પણ ના શકું, પણ તમે ખૂબ જ સરસ કામ કરી રહ્યા છો અને આ કામ તમે દેશ વિદેશમાં હજી પણ આગળ વધારો એવી શુભકામનાઓ તમને. ધન્યવાદ. અને આજે તમે અમારી સાથે જોડાયા એના માટે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.